ભરૂચ જિલ્લા સહકારી ક્ષેત્ર માટે આજનો દિવસ મહત્વનો સાબિત થયો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે જિલ્લાના 5 અગ્રણી સહકારી સંઘોની વાર્ષિક સામાન્ય સભા એક જ સ્થળોએ યોજાઈ હતી. આ હાઈ પ્રોફાઇલ બેઠકમાં સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સહકારી માળખાને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં ભરૂચ જિલ્લાના સહકારી સંઘ, ગી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, ધી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિટ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ ફેડરેશન અને ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ એક સાથે વાર્ષિક સાધારણ સભામાં યોજાઈ હતી. આ સામાન્ય સભા માત્ર વહીવટી પ્રક્રિયા પૂરતી સીમિત ન રહેતા પ્રોત્સાહનનો ઉત્સવ બની હતી. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જિલ્લામાં ઉત્કૃષ્ટ અને પારદર્શક કામગીરી કરનારી શ્રેષ્ઠ સહકારી મંડળીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સહકારી ક્ષેત્રને વધુ પ્રોગ્રેસિવ અને મજબૂત બનાવવું એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. ઉત્તમ કામગીરી કરનારી સંસ્થાઓ અન્ય માટે પ્રેરણારૂપ બનશે તેવો સૂર ઉપસ્થિત સહકારી આગેવાનોએ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જાણીતા સહકારી આગેવાન કરશન પટેલ, રજનીકાંત રાવલ સહિતના ટોચના હોદ્દેદારો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ આગેવાનોએ સહકારી ક્ષેત્રને ગ્રામીણ સ્તરે વધુ વેગવંતું બનાવવા અને સભાસદોના હિતમાં નવતર આયોજન કરવા પર ભાર મૂક્યો હતો.